પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા મંગળવારે કાગવડ પહોંચ્યા અને માં ખોડલના દર્શન કર્યા. ખોડલધામ પહોંચેલા શંકરસિંહ વાઘેલાનું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખીસ પહેરાવી સ્વાગત કર્યું. શંકરસિંહે મીડિયા સાથે સ્પષ્ટતા કરી અને કહ્યું કે હું માતાજીના દર્શને આવ્યો છું, કોઈ રાજકીય વાત નથી. બાદમાં બાપુએ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ જવાબ આપ્યો. ઉપરાંત બાપુએ દાવો કર્યો કે હવે ભાજપનો ક્લાઇમેક્સ આવી ગયો છે. સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે. આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો. એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું. એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક પ્રોગ્રામ છે. હવે તમારે પૂછવું હોય પૂછો. સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડ્યા છે, કારણ કે પીટી જાડેજાએ જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ ઉપર ગંભીર આક્ષેપો કર્યા, આ બાબત આપ શું કહો? અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે. ફક્ત આ કામ માટે નહોતા મળ્યા. એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે. પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય, પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે. ઓકે, ચાલો. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, ભાજપ તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો. હું નથી અત્યારે એમાં, એમની વાકેફ છો. ચાલ્યા કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું, એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં. ઓકે, ભલે. ભાજપના સહકારી મેન્ડેટ બાબતે પ્રતિક્રિયા આપતા બાપુએ કટાક્ષ કર્યો અને ચાબખા મારતા કહ્યું કે હું અત્યારે ભાજપમાં નથી, પણ દરેકની ચડતી પડતી હોય, ટાઈમ હોય, મર્યાદા હોય. ભાજપનું ક્લાઇમેક્સ આવી ગયું, માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં. પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા મંગળવારે કાગવડ પહોંચ્યા અને માં ખોડલના દર્શન કર્યા. ખોડલધામ પહોંચેલા શંકરસિંહ વાઘેલાનું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખીસ પહેરાવી સ્વાગત કર્યું. શંકરસિંહે મીડિયા સાથે સ્પષ્ટતા કરી અને કહ્યું કે હું માતાજીના દર્શને આવ્યો છું, કોઈ રાજકીય વાત નથી. બાદમાં બાપુએ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ જવાબ આપ્યો. ઉપરાંત બાપુએ દાવો કર્યો કે હવે ભાજપનો ક્લાઇમેક્સ આવી ગયો છે.